આમ એક પ્રોબ્લેમ થયો છે. શું થયું? બોલો ને માસી. એ આપણે બાજુમાં જ એક છોકરો ખરો ને, બાજુમાં એક છોકરો રહે છે ને, તે આપણે બંનેને જોઈ ગયો હતો. ક્યારે? એટલે આપણે ચંદ્રેશના પપ્પાને એમ નતા ગયા, મુંબઈ ગયા છે ને, તે આપણે તું મારા ઘર નતા, તો એને આપણે ફોટા પાડી લીધા છે હંતાઈને. એમ છે? હા. તેમ અત્યારે મારા ઘરે આવેલો તો કે બેઠો મારી સામે, પછી મને ખરાબ નજરે જોયા કરતો હતો. પછી મેં કીધું બોલ શું છે તારે? તો આમે છે ને એ છોકરો સારો નથી. એને મને એવું કીધું કે શું કહો છો આંટી કે તમે? મેં કીધું કઈ નહીં. તો એ મને ડાયરેક્ટ પાછો શું કે ખબર છે, કે મને ડાયરેક્ટ એવું કહેતો હતો કે આંટી મને તમારી સાથે કરવા દો ને. મેં કીધું કીધું તને તારા ઘરના તમે તારી મમ્મી ને કહી દેશો આવું બધું બોલીશો. પછી એને મને એના ફોનના ફોટા બતાવ્યા કે તમે મારા સાથે નહીં કરવા દો ને તો તમને આ બધા ફોટા અંકલને બતાવી દઈશ. એમાં હું દેખાતો હતો? હા, તો એ દેખાતો હતો. અને એ મને એવું કહેતું હતું કે આ પ્રકાશ તમારો ખાસ ફ્રેન્ડ છે, એની મમ્મી મને ઓળખે છે અને હું એની મમ્મીને કહી દઈશ કે પ્રકાશ આવું કરે છે તમારી સાથે. હું તો હવે કઈ જાણું નહીં. એને ના પાડતો જો કઈ બતાવે નહીં. હવે મારે કઈ કશું લેવા દેવા નહીં. હવે તમારે જે કરવું એ કરો. પણ મને એ છે ને બ્લેકમેલ કરે છે અને મને મારે કઈ લેવા દેવા નહીં. હવે તમે જાણો, હું કઈ ના કરું. હું તો છૂટો રહી ગયો. મારે કશું નહીં હવે. તમારી બધે હાથ લો, મારે કશું નહીં. મારી વાત તો સાંભળતું. બોલો બોલો. એ મને બ્લેકમેલ કરે છે કે છે ને તમે મને દરરોજ કરવા દો, એવું બ્લેકમેલ કરે. તમારે કરાવી લેવાનું, તમારે મજા લેવાની. મારી જોડે લેતો હતો ને એમ જોડે લો. મારા ઘરે ખબર પડે ને કે મારી બૂચ વાગી જાય. મારે કઈ કરવું નહીં હવે. અને તમારે હવે ફોને નહીં કરવાનો મને. હો, આપડે વચ્ચે હવે કઈ હેત નહીં, એવું સમજો ને તમે. પણ આપણે બંને સંબંધ બહુ સારો હતો ને. સંબંધ સારો હતો પણ હવે બધી ખબર પડી ગઈ ને, મારે કઈ મજા નહીં આવે પછી હવે. કેમ પણ એવું કેમ બોલો છો? તો મારે ઘરે ખબર પડે તો મારી તો બૂચ માર લેલા બધા. પણ તમે છે ને 2 મિનિટ ઘરે આવો ને મારા ઘરે. ના હવે આવું જ નહીં મારે. એ બાજુ ભૂલી જ જવાનું કે પ્રકાશ નામનો કોઈ હતો તમારે. ભૂલી જાઓ મને હવે. તમે કોઈ ફોન ના કરતા હવે. પણ પ્રકાશ દેજો કે તમારે એક વખત કરાવી દેજો એટલે છૂટું તમારે. પણ એ મને એવું કે છે પ્રકાશ બેટા અમારા સાંભળતું, એ મને એવું કે